હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની માર્ચ 2022ની બોર્ડની એક્ઝામ માટે આપણે લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું વિભાગ એનું ઓલરેડી સોલ્યુશન આપી ચૂક્યા છીએ અને હવે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાની ખુશીની અંદર તમને વિભાગ સીનું પણ સોલ્યુશન મળવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને ખૂબ જ હેલ્પ કરી છે, આપણી ચેનલને ગ્રોથ કરવામાં તમે ખૂબ જ સાથ દીધો છે અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો નવા આવે છે એ પણ સાથ દેતા રહેજો, આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે લિબર્ટીનું પેપર સેટનું વિભાગ સીનું શોર્ટ ટ્રિક દ્વારા સોલ્યુશનની શરૂઆત કરી ચૂક્યા છે. આની અંદર શોર્ટ ટ્રિકનો મતલબ શું રહેશે? તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો રહેશે. આ વિભાગ જે છે ટોટલ 18 માર્ક્સનું છે અને આ વિભાગની અંદર મારે તમને 18માંથી 18 પૂરેપૂરા લવડાવવા છે. એના માટે તમારે આપણી ચેનલને ખૂબ જ સપોર્ટ કરવાનો છે. આપણા વિડીયોઝને તમારે વધુને વધુ શેર કરવાનો રહેશે, જેથી કરીને ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયોઝ લેક્ચરનો લાભ લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એનું સાંજે 6 વાગે સોલ્યુશન તમને મળતું હોય છે, એ જ રીતે વિભાગ સી નું સોલ્યુશન રોજ સાંજે 7 વાગે તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ છીએ આજના પેપરની, પેપર નંબર 1 નો વિભાગ સી. હવે જોઈએ, અહીં આપણને કીધું છે કે 38મો પ્રશ્ન કે બે બહુપદીનો ગુણાકાર તમને 2x3 વત્તા 3x2 -1 આપેલું છે. તેમાંથી એક બહુપદી આપણને x2 વત્તા 2x + 1 છે, તો આપણને કીધું છે બીજી બહુપદી શોધો. જો બેટા, જ્યારે આ રીતનો દાખલો હોય ને ત્યારે તમારે મેઇન બહુપદીમાંથી જે પણ એક બહુપદી આપી છે એનો ભાગાકાર કરી દેવાનો અને જે તમને ભાગફળ મળે એ તમારી બીજી બહુપદી થઈ જશે. તો ચલો 38મા નંબરનો પ્રશ્ન અહીંયા આપણે ગણીએ છીએ. મેઇન જે બહુપદી છે એ કઈ છે બેટા? 2x ની કેટલી ઘાત છે? 3 ઘાત વત્તા 3x2. હવે જો અહીંયા એક સમજવાનું છે, 3 ઘાત આવી ગઈ, 2 ઘાત આવી ગઈ, હવે 1 ઘાત વાળું હોવું જોઈએ એટલે x ની 1 ઘાત, પરંતુ અહીંયા નથી, તો હું શું લખીશ? 0x ની. બરાબર, અહીંયા હું શું લખીશ? 0x લખીશ બેટા. મતલબ જ્યારે 3 ઘાત વાળું હોય, 2 ઘાત વાળું હોય, પરંતુ 1 ઘાત વાળું ખૂટે છે, તો એ તમારે 0x લખવાનું રહેશે. અને પછી લાસ્ટમાં છે બેટા -1. શું છે? -1. હવે આને આપણે ભાગવાનું છે, કોના વડે ભાગીશું? x2 + 2x + 1 વડે. તો અહીંયા આપણે લખી દઈશું x2 + 2x + 1. હવે જો ભાગાકાર કરીએ આપણે, તો અહીં 2x ની 3 ઘાત છે, અહીં x2 છે, મતલબ અહીં 2 છે નથી એટલે 2 વડે ગુણવા પડશે. x ની 3 ઘાત છે, x ની 2 ઘાત છે, કેટલી ખૂટે છે? 1, એટલે x વડે પણ તમારે ગુણવું પડશે. એટલે અહીં થઈ ગયા 2x ની 3 ઘાત. હવે જુઓ, 2 દુ 4, x × x એટલે x2 વત્તા કેટલા થઈ ગયા બેટા? 4x2. પછી 1 દુ દુ એટલે 2 × 2x, એટલે અહીંયા શું આવી ગયા બેટા? 2x આવી ગયા. ક્લિયર? માઇનસ માઇનસ અને માઇનસ. હવે જુઓ, પહેલું પદ શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. 4x2 માંથી 3x2 બાદ થાય તો માઇનસ હોવાથી આપણો જવાબ આવશે -x2, પછી છે -2x અને લાસ્ટમાં છે -1. ક્લિયર? હવે જુઓ, આની અંદર માઇનસ છે, અહીંયા માઇનસ નથી, તો તમારે -1 વડે ગુણવું પડશે. કેમ? કારણ કે x2 તો બંનેમાં સેમ જ છે. ક્લિયર? તો જો x2 ને માઇનસ સાથે ગુણો એટલે -x2, 2x ને માઇનસ સાથે ગુણો એટલે -2x અને 1 ને તમે માઇનસ સાથે ગુણો એટલે -x. આ માઇનસ હતું પ્લસ થઈ ગયું, માઇનસ હતું પ્લસ થઈ ગયું, માઇનસ હતું પ્લસ થઈ ગયું અને 3 એ 3 ઉડી ગયા. x2 2x 2x અને 1 ઉડી ગયા. કેમ? પ્લસ માઇનસ કેન્સલ આઉટ. તો અહીંયા શું આવી ગયું? 0. એનો મતલબ તમારો આન્સર શું થઈ જાય છે? 2x - 1 એ તમારી બીજી બહુપદી થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર જોઈએ 39મો. વારાફરતી a અને b ને કેન્દ્ર લઈને આપણને ક્રમિક અર્ધવર્તુળો, અહીંયા શું શબ્દ છે? શબ્દ સમજો, અર્ધવર્તુળ, બરાબર, ની મદદથી એક કુંતલ બનાવવાનું કીધું છે. તેની શરૂઆત a થી થાય છે અને એમની ત્રિજ્યાઓ અનુક્રમે 0.5 સેમી, 1 સેમી અને 1.5 સેમી, એટલે 5-5 સેન્ટીમીટર વધતી જાય છે. આવા ટોટલ 13 ક્રમિક અર્ધવર્તુળો છે. કેટલા છે? 13 ક્રમિક અર્ધવર્તુળો છે. મતલબ સંખ્યા n કેટલી છે? 13 છે. તો આપણને કીધું છે બનતા કુંતલની કુલ લંબાઈ શોધો. કુલ લંબાઈ, અહીંયા લંબાઈ શબ્દો એટલે કુલ લંબાઈ તમારે સમજવાનું. 13 વર્તુળની અર્ધવર્તુળની લંબાઈ શોધવાની છે. જો બેટા, આની અંદર આપણે શું કરીશું સમજો, એકદમ ક્લિયર થઈ જાય એવો નાનકડો જ પ્રશ્ન છે, કંઈ બહુ આમાં છે નહીં. બરાબર, શબ્દ છે બેટા અર્ધવર્તુળ. હવે અર્ધવર્તુળની પરિમિતિ શું થાય?
પાઈ આર થાય કે ના થાય? કારણ કે આખા વર્તુળની 2 પાઈ આર થાય તો અર્ધ વર્તુળની કેટલી થાય બેટા? પાઈ આર થાય. ક્લિયર? હું અહીંયા બધું લખીશ નહીં, એનું કારણ શું છે? ટૂંક સમયમાં તમને ખૂબ સારી વસ્તુ આપી છે એટલા માટે. ક્લિયર? હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. વાત કરીએ અર્ધ વર્તુળમાં પાઈ આર. અચ્છા, પહેલી ત્રિજ્યા કેટલી છે બેટા? 0.5. ક્લિયર? અને ત્રિજ્યા 0.5 ગુણ્યા પાઈ, મતલબ પાઈ આર થઈ ગયું કે નહીં? પાઈ ઇન્ટુ આર, તો પાઈ ગુણ્યા 0.5 એટલે 0.5 જે પાઈ છે તમારું પહેલું પદ થઈ જશે. તો આની અંદર 39 ની અંદર પહેલું પદ તમારું થઈ ગયું 0.5 પાઈ અલ્પવિરામ. બીજું પદ શું થશે? પાઈ આર. હવે આર એટલે કયું? બીજા નંબરનું. કેટલા સેમી બેટા? 1 સેમી. એટલે અહીંયા શું લખશો? 1 પાઈ. બરાબર. પછી જુઓ 1.5 સેમી, તો શું આવશે બેટા? 1.5 પાઈ. આવી રીતે ચાલ્યા જશે. ક્લિયર? અને ક્યાં સુધી છે? તો કે સાહેબ 13 જે છે ક્રમિક અર્ધવર્તુળો છે. અચ્છા, અહીંયા તમે જોઈ શકો તો અડધું અડધું એડ થઈ રહ્યું છે. ક્લિયર? હવે 13મું પદ હશે તો કેટલું થશે? 6.5 પાઈ થશે. કેટલા થશે? 6.5. જો પહેલું પદ છે તો અડધું છે, બીજું પદ છે તો બીજા પદનું અડધું છે એટલે 1. એવી રીતે 13મું પદ હોય તો 13મા પદનું અડધું એટલે કે 6.5 પાઈ થાય કે ના થાય? થાય, ઓબ્વિયસ થાય. તો છેલ્લું પદ કયું થઈ ગયું બેટા? 6.5 પાઈ. આ રીતે તમે એક શ્રેણી લખી શકો છો. હવે આપણને SN એટલે કે કુલ લંબાઈ શોધવાની કહી છે. તો તમે જુઓ, પહેલું પદનો એમ હું A લખી શકું કે ના લખી શકું? છેલ્લા પદને હું શું લખી શકું? L લખી શકું છું. ક્લિયર? અને ટોટલ તમારા પદો કેટલા છે? 13. તો n બરાબર તમે 13 લખી શકો છો, જ્યાં પાઈની કિંમત તમારે કેટલી લેવાની છે? 22/7. હવે મને એમ કહો, તમારી પાસે જો છેલ્લું પદ આપેલું હોય તો SN નું તમે કયું સૂત્ર વાપરો? નાનું કે મોટું? સાહેબ છેલ્લું પદ આપેલું હોય તો નાનું સૂત્ર વપરાય ને. તો કયું આવશે નાનું સૂત્ર? SN બરાબર n/2 a + l. ક્લિયર? ચલો, n એટલે કેટલા પદો? 13 પદો. તો 13/2 a એટલે કેટલું છે? 0.5 પાઈ વત્તા l એટલે છેલ્લું પદ. છેલ્લું પદ કેટલું છે બેટા? 6.5 પાઈ. હવે જુઓ, 13/2 એમના એમ 0.5 ને 6.5 કેટલા થાય? 7 થાય. તો 7 પાઈ થઈ ગયું કે ના થઈ ગયું? શું થઈ ગયું બેટા? 7 પાઈ. હવે જો 13/2 એમના એમ, 7 પણ એમના એમ. પાઈની કિંમત 22/7. તો પાઈની કિંમત મૂકી દીધી આપણે 22/7. 7 7 કે અમે ઉડી ગયા. જલસા કરો. 11 દુ 22 થાય. 11 દુ 22 થાય. વધ્યું શું? 13 ગુણ્યા 11. અચ્છા, 13 ગુણ્યા 11. 11 વાળી સિસ્ટમ એકદમ મસ્ત હો. જો 3 એમના એમ, 3 ને 1 4, 1 એમના એમ. જવાબ આવી ગયો કેટલો? 143. કેટલો આવી ગયો? 143. ક્લિયર? હવે અહીં આપણને સેન્ટીમીટર હોય તો જવાબ લંબાઈ કેમાં આવે? સેન્ટીમીટરમાં જ આવે. ક્લિયર બેટા? એકદમ સિમ્પલ દાખલો હતો. જો 3 માર્ક્સ આવો દાખલા પૂછાય છે. પહેલો પણ સિમ્પલ, બીજો પણ સિમ્પલ. આવો પૂછાઈ જાય તો લીલા લેર. જય જલારામ. ક્લિયર? ચલો, 40મા નંબરનો પ્રશ્ન છે, એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ. અચ્છા સાહેબ, લંબચોરસ છે, લંબચોરસ દોરવું પડે? દોરવું જ પડે ને ભાઈ, કીધું હોય તો બધું જ કરવું પડે. તો આપણે હવે શું દોરશો? લંબચોરસ દોરશો. શું દોરશો? લંબચોરસ. ક્લિયર? અને એના ખેતરનું માપ જે છે એ શું આપી પછી રકમ વાંચશો અને જવાબ લાવીશું. ચલો, પહેલાં આપણે શું દોરી દીધું? લંબચોરસ. ક્લિયર? હવે જુઓ, લંબચોરસના વિકર્ણનું માપ. તો ચલો સાહેબ, વિકર્ણ તો તમારે દોરવો જ પડે કે એટલે ભાઈ. ક્લિયર? તેની નાની બાજુના માપથી. હવે જો બેટા, જેને થી કે કરતા આવે એને આપણે x ધારી દેવાનું. અહીંયા શું કીધું? નાની બાજુના માપથી. કોનાથી? નાની બાજુના માપથી. તો નાની બાજુને શું ધારી દેવાનું? x ધારી દેવાનું. ધારો કે હું આ બાજુ નાની લઉં તો નાની બાજુ મેં શું ધારી? x ધારી. હવે સમજો, વિકર્ણનું માપ નાની બાજુથી 60 વધુ. નાની બાજુ x, વિકર્ણ એનાથી 60 વધુ. તો કેટલું થઈ ગયું બેટા? x + 60. કેટલું થઈ ગયું? x + 60. જો મોટી બાજુ એ નાની બાજુના માપ કરતાં પાછું આવ્યું. કરતા કોને કરતા? નાની બાજુ એટલે આપણે x ધારેલું જ છે બરાબર, એના કરતાં 30 વધુ. તો આ મોટી બાજુ જે છે એના કરતાં કેટલા વધુ? 30 વધુ. તો x વત્તા શું થઈ ગયું બેટા? 30 થઈ ગયું.
હવે આપણને એમ કે છે કે એની લંબાઈ શોધો, ખેતરના બાજુની માપ શોધો, એટલે કે એની લંબાઈ અને પહોળાઈ આપણને શોધવાની કહી છે. તમે હોય તો શું કરો, હું તો અહીંયા પાયથાગોરસ જ વાપરું. જો અહીંયા તમને કહી દઉં ABCD, અહીંયા તમને કાટકોણ ત્રિકોણ દેખાય કે ના દેખાય, તો તમે ડાયરેક્ટ શું લખો, કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ એટલે શું છે બેટા, x + 60, x + 60 નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે x + 30 નો વર્ગ + x નો વર્ગ. ક્લિયર? ચલો હવે a + b ના વર્ગનું સૂત્ર શું હતું, a² + 2ab + b², એટલે પહેલાનો વર્ગ + 6 દુ 12 એટલે 120x, અને અહીંયા શું હશે 60 નો વર્ગ 3600. ક્લિયર? બરાબર. અહીંયા પણ શું થશે, x નો વર્ગ + 30 દુ કેટલા x, 60x + 900, અને + x નો વર્ગ તો એમના એમ જ. ક્લિયર? હવે જો બેટા x નો વર્ગ ઉડી ગયા. બરાબર, બંને બાજુ સરખું હોય તો આપણે ઉડાડી શકાય. ઓળો નહીં ઉડાડ્યું એવું કેમ, કે બંનેમાંથી કોઈ પણ એક ઉડાડી શકાય, બંને ઉડાડે નહીં પછી. બરાબર. હવે જો આ જે છે ને એ આ બાજુ લઈ જવું તો કેવું થઈ જશે, બધું માઇનસ થઈ જશે. ક્લિયર? હવે સમજો, ઓલી બાજુ જે છે એમને એમ લખું, x નો વર્ગ લખ્યું સાહેબ એમના એમ, વત્તા શું દેખાય બેટા 60x દેખાય કે નહીં દેખાતા, અને આ 120x આ બાજુ જ્યાં તો કેવા થઈ ગયા, -120x થઈ ગયા કે ના થઈ ગયા. પછી વત્તા પાછા શું દેખાય સાહેબ, 900 દેખાય, અને 3600 જે છે પ્લસ છે આ બાજુ આ કેવા થઈ ગયા, -3600 થઈ ગયા, બરાબર શું આવ્યું, 0. ક્લિયર? હવે જુઓ x નો વર્ગ એમના એમ, હવે 120x માંથી 60x જાય તો કેટલા વધે, 60, પણ કેવા -60x, અને 3600 માંથી 900 જાય તો કેટલા વધે, 2700 વધે, એ કેવા વધે, -2700 વધે. ક્લિયર? હવે મને એમ કહો 2760 છે અહીંયા, બરાબર, તો 2700 ના એવા ભાગ પાડો જવાબ આવે 60. ભૂલી જો એ વાત, 27 ના એવા ભાગ પાડો જવાબ આવે 6. 9 તરી 27 થાય કે ના થાય, થાય જ ને ભાઈ, ચમ ના થાય. એનો મતલબ શું થયો કે સાહેબ 9 તરી 27 થાય તો 90 × 30 કેટલા થાય, 2700 થાય, અને 90 માંથી 30 જાય તો 60 વધે, એટલે ભાગ પડી ગયા. કેટલી વાર લાગી? ચલો હવે જો x નો વર્ગ -90x + 30x, એટલે 2700 ના એવા ભાગ પડ્યા કે જવાબ -60 આવે. તમે જોઈ શકો 90 માંથી 30 જાય તો -60 થઈ ગયું કે ના થઈ ગયું, અને -2700 એમના એમ બરાબર 0. હવે આનું તમે શું કરશો, ભાગ પાડશો તો તમને આના x બરાબર તમને 90 મળશે, અને બીજું તમને મળશે બેટા x બરાબર -30. પણ મને એમ કહો -30 કોઈ દિવસ કોઈ બાજુ હોઈ શકે, ઋણ ના હોઈ શકે, એટલે -30 ન હોઈ શકે, એટલે x બરાબર તમને કેટલા મળ્યા, 90. હવે આ નાની બાજુ તમને કેટલી મળી, 90. મોટી બાજુ એના કરતાં કેટલી વધુ છે, 30 વધુ છે, તો 90 + 30 કેટલા થાય, 120. એટલે એક જવાબ તમારો કેટલો થઈ ગયો, 90, અને બીજી બાજુ કેટલી થઈ ગઈ, 30. લંબાઈ બરાબર 90, પહોળાઈ બરાબર 30. ક્લિયર? તો જો ત્રીજો દાખલો પણ કેટલો એકદમ સરળ હતો, આવડી ગયો. હવે આગળ વધીએ. હવે જો બેટા અહીંયા 7 સેન્ટીમીટર બાજુવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે, તો આ અર્ધગોલકનું મહત્તમ વ્યાસ શું હશે? હવે જ્યારે આપણે અર્ધગોલકને સમઘનની ઉપર મૂકેલું હોય તો એનો મહત્તમ વ્યાસ કેટલો થાય, સમઘનની લંબાઈ જેટલો જ થાય. એનો મતલબ કે અહીં સમઘનની લંબાઈ કેટલી છે, 7 છે, તો આની અંદર 41મા નંબરની પ્રશ્નની અર્ધગોલકનો જે વ્યાસ છે એ વ્યાસ પણ કેટલો થશે બેટા, 7 સેન્ટીમીટર થશે. કેટલો થશે, 7 સેન્ટીમીટર. ક્લિયર? હવે એની જો વ્યાસ 7 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થઈ જાય બેટા, 7/2 સેન્ટીમીટર. ક્લિયર? હવે તો આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણને શોધવાનું કહ્યું છે. તો જ્યારે સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલું હોય ત્યારે હંમેશા શું થાય, તો કે સાહેબ સમઘનનું કુલ પૃષ્ઠફળ આવે વત્તા અર્ધગોલકનું તો આવે જ, પરંતુ સમઘનની ઉપર આપણે અર્ધગોલક મૂકેલો હોવાથી અર્ધગોલકનો પાયો જે છે એ બાદ થઈ જશે. ક્લિયર? તો જ્યારે પણ આ રીતનો દાખલો આવે તો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ, સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ અર્ધગોલકનો પાયો. ક્લિયર? તો જ આપણને જવાબ મળશે. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. શું કીધું સાહેબે, સમઘનનું કુલ પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ, બરાબર, એની અંદર તમારે ઉમેરવાનું છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તમારું આવશે, પરંતુ એની અંદર અર્ધગોલકનો જે પાયો જે છે એ પાયાનું ક્ષેત્રફળ તમારે શું કરવું પડશે, બાદ કરવું પડશે.
જ્યારે પણ સમઘનની ઉપર અર્ધગોલક બેસાડવામાં આવે ત્યારે આની આ કહાની દર વખતે આવશે. આ કોન્સેપ્ટ તમે મગજની અંદર ક્લિયર કરો. ક્લિયર? હવે જો સમઘનનું કુલ ક્ષેત્રફળ શું થશે? 6l². અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે એમાંથી અર્ધગોલકનો પાયો બાદ કરવાનો. અર્ધગોલકનો પાયો કેવો હોય? વર્તુળ હોય, ગોળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². તો આમાંથી આપણે શું કરશું બેટા? πr² શું કરશો? બાદ કરી દેશું. ક્લિયર? હવે જો તો અહીં આપણને સમીકરણ શું બન્યું? 6l² વત્તા 2πr² માંથી એક πr² જતા રહેશે તો કેટલા વધશે બેટા? πr² વધશે. એનો મતલબ શું થયો કે જ્યારે સમઘનની ઉપર અર્ધગોલક બેસાડેલું હોય ત્યારે દર વખતે આપણે લાસ્ટ ઇક્વેશન જે છે એ કેટલા સુધી આવી જશે? 6l² પ્લસ πr². જો તમારે આટલે સુધી આવે છે તો તમે એકદમ સાચા છો. ક્લિયર? હવે બસ કિંમત મૂકીને તમારે આની અંદર જવાબ લાવવાનો છે. 6m ના m લંબાઈ તમારી કેટલી છે? 7 સેન્ટીમીટર છે તો 7 × 7 વત્તા પાયની કિંમત કેટલી છે બેટા? 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી કેટલી છે? 7/2. તો અહીંયા 7/2 એક વખત અને 7/2 બીજી વખત. ક્લિયર બેટા? હવે જો આની અંદર તમે જોઈ શકો છો કે આ 7 બંનેમાં કોમન છે. તો 7 બંનેમાં કોમન હોવાથી ક્યાં લાવી દેવાનું? 7 7 12 લાવી દેવાનું. ક્લિયર? તો 7 × 7 જે છે બંનેમાં કોમન હોવાથી 12 લાવી દીધું. અહીંયા બેટા ફક્ત વધ્યું 6 વત્તા અહીંયા શું વધ્યું? 22/7 ગુણ્યા 2 × 2. ક્લિયર? ગણતરી સમજો. હવે અહીં તમે જુઓ છો 11 દુ 22 ઉડે છે. ક્લિયર? હવે 7 દુ 14 જે છે ક્યાં ગુણાશે? 6 સાથે ગુણાઈ જશે. ક્લિયર? તો અહીંયા લખી દઈશું 7 × 7 અને 14 છંગ 84 વત્તા કેટલા આવી ગયા? 11 અને આખાના ભાગ્યા કેટલા આવશે બેટા? 14. કેમ? 7 દુ 14. એટલે 7 દુ 14 જે છે અહીંયા ગુણાના બરાબર 14 છંગ 84 11 એમના એમ નીચે 7 દુ 14 એમના એમ. ક્લિયર? હવે જો 7 દુ 14 પાછા ઉડ્યા. હવે અહીંયા ઉપર ફક્ત શું વધ્યું છે બેટા? 7 વધ્યું છે. ક્લિયર? અને અહીં 11 અને 84 નો સરવાળો કરવાનો હોવાથી 4 ને 1 કેટલા થશે? 5 થશે. 8 ને 1 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. અને આના ભાગ્યા કેટલા આવી ગયા બેટા? 2 આવી ગયા. ક્લિયર? જો કેટલી આરામથી તમે ગણતરી અહીંયા કરી શકો છો. ક્લિયર? હવે બસ ફક્ત તમારે આનો 7 વડે ગુણાકાર કરી એને શું કરવાનું છે? 2 વડે ભાગવાનું છે. કરી દઈએ. જો 7 × 5 = 35 નો 5 વધી પડી 3 9 × 7 63 ને 3 કેટલા થઈ જશે? 66 થઈ જશે. આના શું કરી દેવાના બેટા? અડધા કરી દેવાના. ક્લિયર? હવે જોઈએ અહીંયા 3 દુ 6 પાછા 3 દુ 6 2 દુ 4 અને 0.5 આવશે. એટલે 332.5 સેન્ટીમીટરનો વર્ગ એ તમારો શું થઈ જશે? ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થઈ જશે. ક્લિયર બેટા? હવે આપણે આગળ વધીશું. ઓકે, હવે જોઈએ અહીંયા એક જ્યુસવાળો તેના ગ્રાહકોને નળાકાર પ્યાલાની અંદર એક જ્યુસ આપે છે. બરાબર? તો સૌ પ્રથમ તો આપણે અહીંયા શું દોરી દઈશું? નળાકાર દોરી દઈશું. તો જો બેટા અહીંયા આપણે શું દોરી દીધું? નળાકાર દોરી દીધું. ક્લિયર? હવે આ નળાકાર જે છે એ નળાકાર પ્યાલાનો વ્યાસ આપણને કેટલો આપેલો છે? વ્યાસ આપણને આપ્યો છે 5 સેન્ટીમીટર. અચ્છા, વ્યાસ 5 સેન્ટીમીટર હોય તો એની ત્રિજ્યા કેટલી થઈ જશે? 5/2 સેન્ટીમીટર. કેટલી થઈ જશે? 5/2 સેન્ટીમીટર થઈ જશે. અને આપણને એની ઊંચાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. તો આ એની ઊંચાઈ થઈ ગઈ બેટા? ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર. હવે આ જ્યુસવાળા ભાઈ જે છે ને એ આમ નળાકાર પ્યાલાની અંદર જ્યુસ તો આપે છે, પરંતુ એ નળાકાર પ્યાલાની અંદર એક અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે. એનો મતલબ દૂર સે દેખા તો નળાકાર પ્યાલાની અંદર આપણે લાગ્યું કે આટલો મોટો ગ્લાસ ભરીને આપણને જ્યુસ આપે છે. આપણે જ્યુસ પીવા ગયા, જ્યુસ પી લીધું. પછી ખબર પડી કે અંદરથી તો અર્ધગોલક ઉપસેલો હતો. એટલે જેટલું જ્યુસ આપણને લાગતું હતું એટલું મળ્યું નથી. આપણે તો છેતરી ગયા. આપણને જ્યુસ કેવું મળ્યું છે? ઓછું મળ્યું છે. તો એ છેતરી ગયા. જેટલું જ્યુસ પીધું એની પણ ક્ષમતા શોધવાની છે. અને આભાસી ક્ષમતા એટલે કે જે આપણને લાગ્યું હતું કે આમાં મોટો ગ્લાસ ભરીને આપણને જ્યુસ આપશે એ ક્ષમતા પણ આપણને શોધવાની કહી છે. એટલે નળાકારની અહીંયા પ્યાલાની આભાસી ક્ષમતા તેમજ વાસ્તવિક ક્ષમતા શોધવાની છે. આભાસી એટલે જ્યારે આપણે પહેલી વખત પ્યાલાને જુઓ છો ત્યારે આપણે નળાકાર જ દેખાણું હતું, એમાં અર્ધગોલક દેખાણું હતું નહીં. તો એ થઈ ગઈ એની આભાસી ક્ષમતા. અને જ્યારે જ્યુસ પીવો છો ત્યારે આપણને ખબર પડી જાય છે કે અંદર અર્ધગોલક ઉપસેલો હોવાથી આપણને એ વાસ્તવિક ક્ષમતા મળી જશે. ક્લિયર? તો તમારી આભાસી ક્ષમતામાં ફક્ત નળાકારનું જ આવશે અને વાસ્તવિકની અંદર નળાકારમાંથી અર્ધગોલક તમારે શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે.
તો સૌપ્રથમ અહીંયા જો વાત કરીએ એની કેવી ક્ષમતા, નળાકારની આભાસી ક્ષમતા. અચ્છા, તો નળાકારનું શું થશે એમાં ઘનફળ, અને નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે, પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત આપણને કેટલું આપેલું છે, 3.14 એટલે 314 ભાગ્યા 100 ગુણ્યા ત્રિજ્યા આપણને આપી છે 5/2 ગુણ્યા 5/2. કેમ, એનો વર્ગ છે એટલા માટે, અને ઊંચાઈ છે એની 10. 0 0 કેન્સલ આઉટ થઈ જશે. 314 ઉડાડો તો કેટલા થશે, 157. હવે 157 ગુણ્યા 5 ગુણ્યા 5 ભાગ્યા કેટલા થઈ ગયા, 20. તો સૌપ્રથમ 5 વડે ગુણા કરીએ તો 7 × 5 = 35 નો પાછળો વધી પડી 3, 15 × 75 ને 3 કેટલા થઈ ગયા, 78. 7 × 35 નો પાછળો વધી પડી 3, 15 × 75 ને 3 કેટલા થઈ ગયા, 78. હજુ ગુણ્યા કેટલા છે, 5, અને હજુ તમારે ભાગ્યા 10 પણ છે, ગુણ્યા 2 પણ છે. ક્લિયર? ફરીથી ગુણાકાર, 25 નો પાછળો વધી પડી 2, 8 × 50 40 ને 2 42 નો બગડો વધી પડી 4, 7 × 35 35 ને 4 39 39 ભાગ્યા તમારા 2 પણ છે, 10 પણ છે. હવે જો 39 છે તો એની નજીક એટલે એના અડધા કેટલા થશે, 38ની વાત કરવામાં આવે, બરાબર, તો 19 દુ 38 થાય, એટલે 39 માંથી 38 જાય એટલે એક શેષ વધી, એટલે કેટલા થયા, 12. 12 એટલે શું થઈ જશે બેટા, 6 દુ 12 થઈ ગયા, બરાબર, અને અહીંયા કેટલા છે, 5 છે, ભાગ્યા હજુ 10 પણ છે, એટલે કેટલા આવશે, 0.25 આવશે. તો આનો જવાબ કેટલો થઈ ગયો બેટા, 196.25 સેન્ટીમીટરનો ઘન. આ જે ક્ષમતા તમને મળી એ કઈ મળી, આભાસી ક્ષમતા મળી. અને હવે તમારે કઈ ક્ષમતા શોધવાની છે, વાસ્તવિક. વાસ્તવિક ક્ષમતાનો મતલબ શું થયો, તમારે આ નળાકારની અંદર જે અર્ધગોલક ઉપસેલો હતો, આ અર્ધગોલકની વક્ર સપાટી અર્ધગોલકનું ઘનફળ તમારે શું કરવું પડશે, બાદ કરવું પડશે. તો હવે અર્ધગોલકનું ઘનફળ આપણે શોધવું પડશે. એનું સૂત્ર શું થાય છે, 2/3 પાઈ આર નો ઘન. અને આને આપણે અર્ધગોલકનું ઘનફળ શોધી એને વાસ્તવિક ક્ષમતા આભાસી ક્ષમતા 196.25 છે, એમાંથી શું કરવાનું બેટા, બાદ કરવાનું. ક્લિયર? તો જુઓ 2/3 એમના એમ, પાઈની કિંમત કેટલી છે, 314 ભાગ્યા 100. હવે ત્રિજ્યાનો ઘન, આરનો ઘન એટલે કેટલો થશે, ત્રિજ્યા હતી આપણી 5/2 એક વખત, 5/2 બીજી વખત, અને 5/2 ત્રીજી વખત. ક્લિયર? હવે જો આમાં જે આપણે જે રીતે ઉડાડ્યું હતું એ જ રીતે જો આમાં ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો શું શક્ય બને છે, બનશે. જુઓ કઈ રીતે શક્ય બનશે, પહેલાં 2 2 તમારા અહીંયા કેન્સલ આઉટ થઈ ગયા, પછી આને જ્યારે મેં ઉડાડ્યું તો કેટલું થઈ ગયું, 157 આવી ગયું, બરાબર. હવે આની અંદર તમે આમ તો ઉડાડી શકો છો, 5 ને અહીંયા ઉડાડી શકો છો, બરાબર, તો તમારું અહીંયા કેટલા 196.25 સુધી તમે પહોંચી શકો છો. પરંતુ તમે અહીંયા એક કામ કરો, 157 ગુણ્યા કેટલા કરશો, 125 થશે. કેમ 125 થશે, 5 × 5 × 5, 5નો ઘન કેટલો થાય, 125, બરાબર. અને ભાગાકારની અંદર હવે તમારે શું વધ્યું છે બેટા, 3 ગુણ્યા 2 ગુણ્યા કેટલા વધ્યા છે, 100. ક્લિયર? જોઈ લો, 157 ને 125 થયા, અને અહીંયા કેટલા થઈ ગયા, 3 ગુણ્યા 2 અને ભાગ્યા કેટલા થઈ ગયા, 100. ક્લિયર? હવે તમારે 157 ગુણ્યા 125 કરી એને 6 વડે ભાગી દેવાનું રહેશે, અને એમાં 2 પોઈન્ટ કાપવાના. એનો જે જવાબ આવે એને તમારે આભાસી ક્ષમતામાંથી બાદ કરી દેવાનો, જેથી કરીને તમને વાસ્તવિક ક્ષમતા મળી જશે. મતલબ 196.25 માંથી આ જે આપણને આવ્યું છે એનો જવાબ લાવી એમાંથી બાદ કરી દેજો, તો તમને જવાબ મળી જશે. અને તમને જવાબ મળી જાય એટલે નીચે કોમેન્ટ બોક્સની અંદર મને અવશ્ય જવાબ આપજો. ક્લિયર બેટા? ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે જોઈએ આપણે 43 નંબરનો પ્રશ્ન કે જેના શિરોબિંદુ 0 -1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ આપણને શોધવાનું કહ્યું છે. ક્લિયર? હવે જો તો સૌ પ્રથમ તેને ત્રિકોણની વાત કરી હોય અને આપણે ત્રિકોણ ના દોરાયું બને જ નહીં, દોરી જ દેવાનું, બરાબર. ચાલ ત્રિકોણ કયું નામ આપી દઈએ બેટા, ABC. હવે આ ત્રિકોણની અંદર એના યામ બોલો. અહીંયા કેટલું છે જે બેટા, 0 -1, બીના યામ છે 2 અને 1, સીના યામ કેટલા છે આપણી પાસે, 0 અને 3. હવે આ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ, ભાઈ તારું મધ્યબિંદુ, તારું મધ્યબિંદુ, તારું બિંદુ, આ ત્રણેયના મધ્યબિંદુને જોડવાથી પણ એક ત્રિકોણ બન્યું કે ના બન્યું, 100% સાહેબ બની ગયું, બરાબર. એનું નામ આપી દઈએ D, E અને F.
એટલે આ DEFનું જે તમને દેખાય છે ત્રિકોણ, બરાબર, એનું ક્ષેત્રફળ ભાગ્યા આખા ABCનું ક્ષેત્રફળ એનો ગુણોત્તર એટલે કે ભાગાકાર આપણે જોવાનો છે. હવે આમ તો જો આ હેતુલક્ષીમાં પૂછણો હોત ને હું તમને ગણતરી જ ના કરાવત. તમે ધ્યાનથી જુઓ, આ ત્રિકોણ ABCની અંદર DEF કેટલા ત્રિકોણો છે? ટોટલ 4 ત્રિકોણો છે. તો ABCની અંદર ટોટલ કેટલા ત્રિકોણો છે? 4 ત્રિકોણ છે. એટલે 1/4, ખેલ ખતમ, ડાયરેક્ટ જવાબ આવી ગયો તમારો. પણ કે સાહેબ 3 માર્ક્સની અંદર પૂછેલો હોય તો ગણતરી તો કરવી પડે ને. હા બેટા, ચોક્કસથી ગણતરી કરવી પડે. તો આની અંદર પહેલા આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધી દઈએ, એના પછી DEFના યામ સુધી DEFનું પણ ક્ષેત્રફળ શોધી દઈએ, પછી DEFનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે શોધીશું. મારી સાથે સાથે તમે પણ ગણતરી કરતા રહેજો. ક્લિયર? ચલો, આને આપી દઈએ x1 y1, આ છે x2 y2 અને આ છે બેટા x3 y3. ક્લિયર? હવે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે કે 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 બરાબર વત્તા x2 કૌંસમાં y3 માઇનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઇનસ y2. તો આ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. હવે જુઓ, 1/2 એમના એમ, x1 કેટલા છે આપણી પાસે? 0. હવે મને એમ કહો 0 ગુણ્યા ગમે એ લખવાનું, જવાબ 0 જ આવવાનો, લખવું જ નહીં ને આપણે. મતલબ તમે લખજો. અચ્છા, લખી દઈએ, તમને તકલીફ પડે ભાઈ નહીં. ચલો, y2 ની કિંમત કેટલી બેટા? 1 છે, માઇનસ y3 ની કિંમત તમે જોઈ શકો કેટલી છે? 3 છે. આની જે પણ કિંમત આવશે પણ ગુણ્યા 0 તો જવાબ 0 જ આવવાનો હતો. ક્લિયર? વત્તા હવે x2 કેટલા છે બેટા? 2 છે. તો સાહેબે અહીંયા કેટલા લખી દીધા? 2. હવે અહીંયા ધ્યાનથી સમજો, y3 કેટલા છે આપણી પાસે? 3. તો અહીંયા લખ્યા 3 માઇનસ y1 કેટલા છે? -1. તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +1. ક્લિયર? વત્તા x3 આપણી પાસે કેટલા છે? 0. આમાં પણ 0 ગુણ્યા ગમે હશે તો જવાબ તો 0 જ આવશે. છતાં આપણે લખીએ y1 માઇનસ y2. y1 છે -1 માઇનસ y2 છે 1. ક્લિયર? હવે જુઓ, આ તો તમારું 0 થઈ ગયું, આ પણ તમારું શું થઈ ગયું બેટા? 0 થઈ ગયું. 3 ને 1 કેટલા થઈ ગયા? 4 અને 4 દુ કેટલા થઈ ગયા? અહીંયા તમારી પાસે 8 થઈ ગયા. કેટલા થઈ ગયા બેટા? 8. હવે 8/2 એટલે કેટલા મળ્યા તમને? અહીંયા 4 મળ્યા. કેટલા મળ્યા બેટા? 4 મળ્યા. એનો મતલબ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તમને કેટલું મળી ગયું? 4 મળી ગયું. અને ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ તમને કેટલું મળશે? 1 મળશે. એટલે જવાબ 1/4 આવી જશે. પણ શોધવું તો પડે ને. તો જોઈએ, હવે જો બેટા D ના યામ તમારે શોધવા હોય તો D શું છે? મધ્યબિંદુ. મધ્યબિંદુના યામ શું થાય? તો x1 વત્તા x2 ભાગ્યા 2 અને y1 વત્તા y2 ભાગ્યા 2. તો 2 વત્તા 0 ભાગ્યા 2 એટલે 1, 1 વત્તા 3 એટલે કે 4 ભાગ્યા 2 એટલે 2. આ D ના યામ મળી ગયા. E ના યામ આપણી પાસે શું થશે? 0 વત્તા 0 ભાગ્યા 2 એટલે 0, -1 વત્તા 3 એટલે 2 ભાગ્યા 2 એટલે 1. બરાબર? પછી f ના યામ આપણે શોધીએ તો 0 વત્તા 2 ભાગ્યા 2 એટલે 1 અને -1 વત્તા 1 એટલે 0 ભાગ્યા 2 એટલે 0. બરાબર? આ DEFનો મેં જે યામ લખ્યા છે એ અહીંયા ફરીથી તમને ત્રિકોણની અંદર દર્શાવી દઉં છું એટલે તમને ખબર પડી જશે. આ શું છે? D. આ અહીંયા તમારું હતું બેટા E, અહીંયા છે તમારું F. ક્લિયર? D ના યામ આપણી પાસે છે 1 2, E ના યામ છે આપણી પાસે 0 1 અને F ના યામ છે તમારી પાસે 1 0. ક્લિયર? આ છે x1 y1, આ છે x2 y2 અને આ થઈ જશે બેટા x3 y3. ક્લિયર? હવે આની અંદર DEFનું સૂત્ર તમારું પાછું એનું જ રહેશે. 1/2 કૌંસમાં x1, આ બધું સૂત્ર એનું જ. ક્લિયર? હવે જુઓ, પરંતુ અહીંયા x1 ની જગ્યાએ કેટલા મૂકશો તમે? જે આમાં કિંમત હતી એ બદલાઈ ગઈ છે. ક્લિયર? ચલો, પહેલું શું આવશે? x1 ની જગ્યાએ કેટલા છે? 1. પછી છે y2 માઇનસ y3. તો y2 ની કિંમત 1 છે, y3 ની કિંમત 0 છે એટલે 1 માઇનસ 0. ક્લિયર બેટા? વત્તા x2 આપણી પાસે 0 છે, 0 કૌંસમાં y3 માઇનસ y1 એટલે 0 માઇનસ 2. ક્લિયર? વત્તા હવે x3 આપણી પાસે 1 છે કૌંસમાં y1 માઇનસ y2, y1 ની કિંમત 2, y2 ની કિંમત 1 એટલે કે 2 માંથી 1. ક્લિયર? હવે જુઓ, 1/2 એમના એમ, 1 માંથી 0 જાય 1 એટલે 1 એકા 1 વત્તા અહીંયા તમને શું જોવા મળશે? 0 જ જોવા મળશે. ક્લિયર? અહીં તમે જોઈ શકો છો 2 માંથી 1 જશે એટલે કેટલા વધશે બેટા? 1 વધશે અને 1 એકા 1 આવશે. પાછું 1/2 એમના એમ, 1 ને 1 કેટલા થઈ ગયા? 2 ઉડી ગયા. બોલો, મેં તમને કીધું હતું કે નહીં કે જવાબ કેટલો આવશે? 1 આવશે અને 1 આવી ગયો.
હવે આપણને કીધું છે કે આ બંને ત્રિકોણનો ગુણોત્તર શોધો. એનો મતલબ કે સાહેબ DEF ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા ABC ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. DEF નું ક્ષેત્રફળ કેટલું આવી ગયું 1, ABC નું કેટલું હતું 4, તો ગુણોત્તર કેટલો થઈ ગયો બેટા 1/4. ક્લિયર? તો આ રીતે તમે સરળતાથી ગણતરી કરીને જવાબ લાવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં પેલું બેલ આઇકન દબાવીને રાખજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને ખૂબ જ શેર કરતા રહેજો. હવે આપણે આગળ વધીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને AB જે છે એ શું આપ્યું છે? વ્યાસ આપેલો છે. બરાબર. ઓ કેન્દ્રિત વર્તુળ જેની ત્રિજ્યા શું છે 10 હોય એવો AB જે છે એનો શું છે? વ્યાસ છે. અને બીમાં ઓ કેન્દ્રિત વર્તુળ જે છે એની 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી હોય તો એને આપણે બોલો મિસ્ટેક થાય રહી કોઈ કટિંગ કરી દે. હવે જો વિદ્યાર્થી મિત્રો, 44 નંબરનો પ્રશ્ન. AB એ ઓ કેન્દ્રિત વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી છે 10 છે એનો વ્યાસ છે. તો સૌ પ્રથમ તો આપણે એક વર્તુળ દોરી દઈએ. એ વર્તુળ ઓ કેન્દ્રિત છે અને એનો વ્યાસ શું આપેલો છે? આપણને 10 આપેલો છે. તો આ એક ઓ કેન્દ્રિત વર્તુળ છે. AB એનો વ્યાસ છે, ત્રિજ્યા એની 10 છે. ક્લિયર? હવે જુઓ, બી માંથી પાછું એક વર્તુળ છે, એમાંથી બી માંથી દોરેલી સ્પર્શ રેખા. અચ્છા, બી માંથી દોરેલી સ્પર્શ રેખા છે એટલે એક વર્તુળ છે જેનું કેન્દ્ર પણ O જ છે અને એની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 8 આપેલી છે. અને બીમાંથી દોરેલી સ્પર્શ રેખા એ વર્તુળને કયા બિંદુમાં? ડી બિંદુમાં સ્પર્શે છે. તો અહીંયા શું થઈ ગયું બેટા? ડી થઈ ગયું. ક્લિયર? જેની ત્રિજ્યા કેટલી છે? 8 છે. તો અહીંયા ત્રિજ્યા જોઈ લો 8 છે. હવે બીડી જે છે એ ક્યાં સ્પર્શે છે? તો બીડી જે છે એ એને સી બિંદુમાં સ્પર્શે છે. તો બીડી જે છે અહીંયા કયા બિંદુમાં સ્પર્શે છે બેટા? સી બિંદુમાં સ્પર્શે છે. અને આપણને કીધું છે કે AC કેટલા થશે? આ AC બરાબર કેટલા થશે? ક્લિયર? હવે આની અંદર સમજવાનું શું છે કે જુઓ, આની અંદર તમને બે ત્રિકોણ દેખાય છે. તો બંને ત્રિકોણ હું અહીંયા તમને દોરીને બતાવું એટલે તમારું એકદમ પરફેક્ટ ખબર પડી જશે. ODB આ કયું ત્રિકોણ છે બેટા? ODB, જેની અંદર OB બરાબર 10 છે, OD બરાબર 8 છે. ક્લિયર? અને એક બીજું ત્રિકોણ તમારી પાસે છે ACB. કયું ત્રિકોણ છે? મોટું ત્રિકોણ ACB, જેમાં AC આપણે શોધવાનો છે. બરાબર. AB તમે જોઈ શકો છો 10 ને 10 કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. AC આપણને શોધવાનો કહ્યો છે. હવે જો કઈક રીતે આ બંને ત્રિકોણ જો સમરૂપ થઈ જાય તો એમનો ગુણોત્તર સરખો આપણે લખી શકીએ છીએ. તો તમે જોઈ શકો અહીંયા D કાટખૂણો છે તો અહીંયા C કાટખૂણો છે. ક્લિયર? અને બંને ત્રિકોણની અંદર ખૂણો B જે છે એ સરખા છે, બંનેમાં B આવે છે. એનો મતલબ ખુખુ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા બેટા? એકરૂપ થઈ ગયા. અને જો બે ત્રિકોણો એકરૂપ થઈ જાય તો એમની અનુરૂપ ગુણોત્તરો જે છે એ કેવો થાય? સરખો થાય. એનો મતલબ OD ભાગ્યા AC, OD ભાગ્યા AC સમરૂપ થઈ ગયા છે એટલે લખી શકાય OD ભાગ્યા AC બરાબર OB ભાગ્યા AB, OB ભાગ્યા AB આવું આપણે લખી શકાય છે. OD ની કિંમત કેટલી છે બેટા? 8 છે. AC આપણે શોધવાના છે. OB આપણને 10 આપેલા છે, AB આપણને 20 આપેલા છે. 0 0 કેન્સલ આઉટ થઈ જશે, 2 અહીંયા ગુણાઈ જશે ને AC અહીંયા જશે એટલે 8 ગુણ્યા 2 બરાબર AC. તો AC ની કિંમત કેટલી થઈ ગઈ બેટા? 8 2 16. તો આપણને AC કેટલા મળી જશે? 16 મળી જશે. ક્લિયર બેટા? તો એકદમ નાનકડી રીત હતી, સમજવાનું આની અંદર વધારે હતું. બાકી 3 માર્ક્સમાં જો આવો પૂછાઈ જાય તો તમારે રોકડિયા માર્ક્સ મળી જાય. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. હવે જો બેટા 45 નંબરનો પ્રશ્ન છે જે બે વર્તુળની ત્રિજ્યા અનુક્રમે કઈ આપી છે? 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. મીન્સ કે R1 બરાબર 8 સેમી, R2 બરાબર 6 સેમી.
આ બંનેના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય તેવા વર્તુળની ત્રિજ્યા શોધો. મતલબ કે આ બંનેના વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કરતાં જે વર્તુળનું ક્ષેત્રફળ મળે છે એ વર્તુળની ત્રિજ્યા એટલે કે કેપિટલ આર આપણને શોધવાનો કહ્યો છે. મને એમ કહો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ આરનો વર્ગ. એટલે અહીંયા શું થશે બેટા? પાઈ R1 નો વર્ગ વત્તા પાઈ R2 નો વર્ગ બરાબર આ બંનેના ક્ષેત્રફળના સરવાળા બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ કેપિટલ આરનો વર્ગ થશે કે નહીં થાય? 100% થશે. બંનેમાં પાઈ પાઈ શું આવશે? કોમન. તો શું આવશે? R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ અને કેપિટલ આરનો વર્ગ. પાઈ પાઈ ઉડી ગયા. ચલો R1 નો વર્ગ. R1 કેટલા છે? 8 નો વર્ગ. R2 નો વર્ગ. R2 કેટલા છે? 6 નો વર્ગ બરાબર કેપિટલ આરનો વર્ગ. 8 નો વર્ગ 64 થાય. 6 નો વર્ગ 36 થાય કેપિટલ આરનો વર્ગ. તો 64 ને 36 100 થાય. કેપિટલ આરનો વર્ગ બરાબર 100 થાય. તો કેપિટલ આર બરાબર ત્રિજ્યા કેટલી થાય? 10 સેન્ટીમીટર. ક્લિયર બેટા? કારણ કે 100 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 10. સિમ્પલ દાખલો હતો. આગળ વધીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 46 નંબરનો પ્રશ્ન લાસ્ટ ક્વેશ્ચન જોઈએ છે, જેમાં આપણને મધ્યસ્થ 28.5 આપેલો છે અને ખૂટતી આવૃત્તિ આપણને શોધવાની કીધી છે કે ખૂટતી આવૃત્તિ x અને y કેટલી થશે. જ્યારે મધ્યસ્થનો દાખલો હોય, ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી હોય, જો બે ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી હોય ને તો હંમેશા n એટલે કે સિગ્મા fi આપેલું હોવું જોઈએ. અહીં આપણને બે ખૂટતી આવૃત્તિ શોધવાનું કીધું હોવાથી આપણને સિગ્મા fi આપેલી છે. કેટલી આપેલી છે? સરવાળો 60 આપેલો છે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. ચલો અહીંયા શું આવશે બેટા? CFI 5 એમના એમ રહેશે. અચ્છા, CF કેવી રીતે શોધવાનું રહેશે? તો સૌપ્રથમ પહેલી સંખ્યા એમના એમ બરાબર. હવે તમારે આમ સરવાળો કરવાનો છે. તો અહીંયા કેટલું થશે બેટા? 5 + x થશે. હવે 5 ને 20 કેટલા થઈ ગયા બેટા? 25 + x થશે. 25 ને 15 કેટલા થશે તમારી પાસે? 25 ને 15 40 + x થઈ જશે. ક્લિયર? અને 40 + x છે તો 40 + x વત્તા શું થશે બેટા? y થશે. 40 ને 5 કેટલા થઈ ગયા? 45 + x + y અને ટોટલ કેટલા આપેલા છે તમને? 60 આપેલા છે. કેટલા આપેલા છે? 60. હવે તો અહીં x + y બરાબર કેટલા થઈ જશે? 60 એમના એમ પ્લસ 45 આ બાજુ જશે તો -45. તો x + y બરાબર તમને કેટલા મળી જશે બેટા? 15 મળી જશે. આને તમારે ઇક્વેશન નંબર 1 આપી દેવાનું. પહેલું કામ આ કરવાનું. ક્લિયર? આ રીતની ગણતરી તમને આટલે સુધી આવડવી જોઈએ. હવે અહીં આપણને ખૂટતી આવૃત્તિ આપેલી હોવાથી આ બાજુ બિલકુલ જોવાનું નહીં. ખૂટતી આવૃત્તિ આપી હોય તો વર્ગની અંદર જોવાનું કે 28.5 કોની વચ્ચે આવે. તો જુઓ 20 અને 30ની વચ્ચે 28.5 આવે કે ના આવે? એમાં ડાબી બાજુવાળું જે છે એને L આપી દેવાનું. સીધે સીધું જવાનું. અહીંયા જે આવશે એને F કહેવાય. આનાથી ઉપર જવાનું. આ જે આપેલું હોય એને શું કહેવાય બેટા? CF કહેવાય. આ કહાની તમારે યાદ રાખવાની. ફક્ત ખૂટતી આવૃત્તિની અંદર જ તમારે ડાબી બાજુ વર્ગ લંબાઈની અંદર જોવાનું હશે. બાકી બધા દાખલાની અંદર ચાહે એ થી વધુથી ઓછાવાળો દાખલો હોય કે સાદો દાખલો હોય, તમારે આ બાજુ જ જોવાનું રહેશે. અને જ્યારે દાખલા આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ. ક્લિયર? હવે જો તમને તમારી પાસે બધી વસ્તુ છે પરંતુ એક h નથી. h એટલે તફાવત કેટલાનો છે? 10 તો તફાવત છે. તો h બરાબર કેટલા થઈ જાય બેટા? 10. L બરાબર આપણે કેટલા આવ્યા? 20. ક્લિયર? CF બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 5 + x. જો આ રીતે તમારે પરીક્ષામાં લખી દેવાનું. ક્લિયર? F બરાબર કેટલા આવ્યા બેટા? 20. ક્લિયર? હવે આ બધાની કિંમત તમારે મધ્યસ્થના સૂત્રની અંદર મૂકવાનું. મધ્યસ્થ પણ m પણ આપેલો છે. m બરાબર કેટલા આપેલા છે? 28.5. તમારી પાસે બધી કિંમત અહીંયા છે. ચલો મધ્યસ્થનું સૂત્ર શું થશે? L + n/2 - CF ભાગ્યા f ગુણ્યા h. ક્લિયર કે નહીં? ચલો મધ્યસ્થ કેટલો છે? 28.5 લખી દીધા સાહેબે. 28.5. L કેટલું છે? 20. તો અહીંયા થઈ ગયું બેટા 20 વત્તા n/2. ટોટલ n કેટલા હતા આપણી પાસે? 60 હતા. n/2 કેટલા થઈ જશે? 60 ના અડધા એટલે કે 30 માઇનસ CF કેટલા હતા આપણી પાસે? 5 + x. તો અહીંયા લખી દીધું સાહેબે 5 + x ભાગ્યા f છે આપણી પાસે કેટલા છે? 20 છે. તો અહીંયા લખી દો બેટા 20 ગુણ્યા સામાન્ય તફાવત જે છે 10 નો તો 10 લખી દીધા. 0 0 કેન્સલ આઉટ થઈ જશે. +20 છે આ બાજુ આવશે કેવા થઈ જશે? -20. યાની કે 28.5 માંથી તમે 20 બાદ કરશો બરાબર 30 એમના એમ -5
માઇનસ પ્લસ માઇનસ એક્સ ભાગ્યા શું આવી ગયું 2. 28.5માંથી 20 જશે તો કેટલા વધે 8.5. આ 2 જે છે ભાગાકારમાંથી ક્યાં આવી જશે બેટા ગુણાકારમાં. 30માંથી 5 ગયા તો કેટલા વધે 25 માઇનસ એક્સ. 8 દુ 16 તો 8.5 ના ડબલ 17 થાય. 17 બરાબર 25 માઇનસ એક્સ. એક્સ આ બાજુ આવી જશે 25 માઇનસ 17 થશે. કેમ? પ્લસ 17 ઓલી બાજુ જશે એટલા માટે. 25માંથી 17 જશે તો એક્સની વેલ્યુ કેટલી મળી ગઈ બેટા 8. એક્સની વેલ્યુ જે પણ તમને મળે એને તમારે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દેવાની. સમીકરણ 1 ની અંદર જો એક્સની વેલ્યુ મૂકું 8 વત્તા વાય બરાબર 15 પ્લસ 8 ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે માઇનસ. તો વાય બરાબર 15માંથી 8 જાય તો વાયની કિંમત કેટલી મળી ગઈ 7. તો અહીં તમને બંને ખૂટતી આવૃત્તિ આરામથી 8 અને 7 મળી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ હોય છે આંકડાશાસ્ત્રના દાખલા. જો કે ગણિતના બધા જ દાખલા એકદમ સરળ હોય છે. ક્લિયર? પણ એના માટે તમારે મહેનતની જરૂર છે, ચોકસાઈપૂર્વક કામ કરવાની જરૂર હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ જ રીતે વિભાગ સીનું સોલ્યુશન તમને અચૂકથી આપતા રહીશું. પરંતુ એના માટે તમારો સાથ જોઈએ છે. જો તમારો સાથ મને મળતો રહેશે તો હું અવિરત નિરંતર અવિરત આવી રીતે તમને વિભાગ સીનું સોલ્યુશન આપતો રહીશ. જો તમારી ઈચ્છા હોય કે વિભાગ સીનું સોલ્યુશન તમારે જોઈએ છે તો આપણી ચેનલને સપોર્ટ કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી કરીને ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણી વિડીયો લેક્ચરનો લાભ અવશ્ય લઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો, કામ કરતે રહો, લેકે પ્રભુ કા નામ, જય જય જલારામ.